બે પ્રકારની સમાધિ છે. એક સપ્રઘાત સમાધિ ને બીજી અસપ્રઘાત સમાધિ. સપ્રઘાત સમાધિમાં પ્રકૃતિ અને આત્માની અનુભૂતિ થાય છે, તેમજ અસપ્રઘાત સમાધિમાં આનંદદાયક આ પરમાત્માની અનુભૂતિ થાય છે. તો ગીતા અધ્યાય 2 શ્લોક 49 હે અર્જુન, સકામ કર્મ બુદ્ધિ યોગ સમત્વ બુદ્ધિ નિષ્કામ કર્મથી ઘણું જ હલકું છે. માટે સમત્વ બુદ્ધિમાં તું શરણ લે. કેમ કે કર્મના ફળની લાલસા રાખનારા સકામ પુરુષો તો પામરને દયાને પાત્ર છે. તો સમત્વ બુદ્ધિવાળો પુણ્ય પાપને અહીં જ તજી દે છે. તેથી યોગ સમત્વમાં તું જોડાઈ જા. કર્મોમાં કુશળતા એ જ યોગ છે. કેમ કે કર્મથી ઉત્પાદન થતાં ફળ તજીને બુદ્ધિમાન થયેલો જ્ઞાની લોકો જન્મરૂપી બંધનથી મુક્ત થઈ વેર રહિત મોક્ષ પામે છે. જ્યારે તારી બુદ્ધિમાં કચરો, મોહરૂપી કચરો તરી જશે, ત્યારે તું સાંભળેલા અને સાંભળવાના બાકી રહેલા કર્મફળને તરફ વૈરાગ પામીશ. શાસ્ત્રોના અનેક પ્રકારના સિદ્ધાંતોને મતભેદ સાંભળીને વિચલિત થયેલી તારી બુદ્ધિ જ્યારે નિશ્ચિત થઈને ક્ષમતારૂપ સમાધિમાં સ્થિર થશે, ત્યારે તું તત્વજ્ઞાન ફળને પામીશ. હે અર્જુને પૂછ્યું કે હે કેશવ, સમાધિમાં સ્થિર રહેલા સ્થિર પ્રજ્ઞા લક્ષણો ક્યાં હોય છે? તે મનુષ્ય સ્થિર બુદ્ધિવાળો બોલવા, ચાલવા, બેસવા, ઉઠવા વગેરેમાં કેવી રીતે વર્તે છે? શ્રી ભગવાન બોલ્યા, હે પાર્થ, જ્યારે મનમાં રહેલી સર્વ કામનાઓને તજી દે છે અને આત્મા વડે આત્મામાં સંતોષ પામે છે, ત્યારે સ્થિર પ્રજ્ઞ કહેવાય છે. દુઃખોની પ્રાપ્તિમાં પણ વેર કરતો નથી અને સુખોની પ્રાપ્તિમાં સદાય નિષ્ફળતા રહેલો અને જે વેર, ભય તથા ક્રોધ નાશ પામ્યા હોય તે સ્થિર પ્રજ્ઞ મુનિ કહેવાય છે. જે સર્વત્ર આસક્ત રહિત હોય, સારું થાય તો હર્ષ પામતો નથી કે ખોટું થાય તો દુઃખી થતો નથી, તેની બુદ્ધિ સ્થિર છે. જેમ કાચબો પોતાના સર્વ અંગોટો સમેટી લે છે, તે મનુષ્ય જ્યારે સર્વ ઇન્દ્રિયોને વિષયોમાંથી બધી જ રીતે સમેટી લે છે, ત્યારે તેની બુદ્ધિ સ્થિર થાય છે. નિરાહારી અર્થાત ઇન્દ્રિયોના વિષયોના માણનાર પુરુષ વિષયો તો છૂટે છે, પણ તેનો વિષયો તરફ